नमो हरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लुयि सबसाहुणम् एसो पंच नमोकारो स्वभावपणासणो मङ्गलाणं च सब्बिसिं पडमं हवै मङ्गलं पडमं हवै मङ्गलम् ओम शांति शांति शांति। श्रवण भगवान महावीर स्वामीना चरण कमळમાં तथा सद्गुरुदेवना चरण कमळમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન। જય જીનેન્દ્ર। તારીખ 15/7/24 વાંચણી નંબર 29 ધર્મકથાનું યોગ। આજની કથાનું નામ છે ગુરુ ગૌતમની સમરીએ। ગુરુ ગૌતમની સમરીએ એ આજની કથાનું નામ છે। ગુરુ ગૌતમ સ્વામી પ્રથમ ગણધર ગૌતમ સ્વામી ગુરુ ગૌતમ સ્વામી એ આજની આપણી કથાનો વિષય છે। ગણધર ગૌતમ ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય ગુરુ ગૌતમ સ્વામી। એ કથા ઉપર આજે આપણે વિચાર કરીશું। કથાના માધ્યમે આપણે તત્વને અને ધર્મને સમજીશું। ગૌતમ સ્વામી કોણ હોય છે, એ કેવી રીતે ભગવાન મહાવીર સ્વામી પાસે આવે છે, ક્યારે દીક્ષા લે છે, ક્યારે કેવળ જ્ઞાન થાય છે, આત્મકલ્યાણ કરીને એ ક્યારે મોક્ષે જાય છે, એ બધી હકીકતને આજના કથાની અંદર આપણે વિચારીશું। ભગવાનના પ્રથમ શિષ્ય 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય ગુરુ ગૌતમ સ્વામી। અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર ગુરુ ગૌતમ ને સમરીએ મન વાંછિત ફળદાતા રહે। ગુરુ ગૌતમ સ્વામી અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર ગુરુ ગૌતમ ને સમરીએ મન વાંછિત ફળદાતા। જેના અંગૂઠે અમૃત વરસે છે, લબ્ધિના જે ભંડાર છે, એવા ગૌતમ સ્વામીને નું આપણે સ્મરણ કરીએ, જે આપણને મન વાંછિત ફળ આપે છે, આપણી મનોકામના પૂરી કરે છે, આપણને ધર્મમાં સહાયક થાય છે। એવા ગુરુ ગૌતમનું આજે આપણે સ્મરણ કરીએ। ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય ભગવાન મહાવીર સ્વામીની દીક્ષા લીધી, 12.5 વર્ષનું ઘોર તપ કર્યું, એકલા વિચરે છે, જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી પોતે શિષ્ય કરે નહીં। કેવળ જ્ઞાનની પ્રાપ્તિ માટે ભગવાન મહાવીર સ્વામી
12.5 વર્ષ એકલા વિચરે છે. આ બાજુ એમના શિષ્ય જે ગૌતમ સ્વામી છે એ કોણ હોય છે એના ઉપર હવે આપણે વિચાર કરીએ. બિહારની અંદર મગધ દેશ, એ મગધ દેશની અંદર ગોબર નામનું ગામ હોય છે. ત્યાં વસુભૂતિ નામે એક બ્રાહ્મણ રહેતો હોય છે અને એની પત્નીનું નામ હોય છે પૃથ્વી દેવી. તેમના ત્યાં પુત્રનો જન્મ થયો. એ પુત્રનું નામ પાડવામાં આવ્યું ઇન્દ્રભૂતિ. આ ઇન્દ્રભૂતિ જ મોટા થઈને ગૌતમ સ્વામી બને છે. ઇન્દ્રભૂતિનો બ્રાહ્મણના ત્યાં જન્મ થયો. બચપનથી જ એમને બ્રાહ્મણ ધર્મના સંસ્કારો આપવામાં આવ્યા. થોડા મોટા થયા, જનોઈ પહેરાવવામાં આવી. રોજ સૂર્ય પૂજા કરવાની, નદીમાં સ્નાન કરવાનું, શ્લોકને કંઠસ્થ કરવાના, આર્ય સંસ્કૃતિના જે નિયમો છે, બ્રાહ્મણ સંસ્કૃતિના જે નિયમો છે, જે આચાર છે, એને શીખવાનો પિતા વસુભૂતિ ઇન્દ્રભૂતિને આ બધું શીખવાડે છે. ઇન્દ્રભૂતિને બીજા પણ 2 ભાઈઓ હોય છે, અગ્નિભૂતિ અને વાયુભૂતિ. એમ કરીને એ લોકો 3 ભાઈ હોય છે. ઇન્દ્રભૂતિ સૌથી મોટા. ધીરે ધીરે કેટલાય શ્લોકોને કંઠસ્થ કરે છે. પિતા વસુભૂતિ ઇન્દ્રભૂતિને પંડિત બનાવે છે, શાસ્ત્રો શીખવાડે છે, શાસ્ત્રની અંદર પારંગત બનાવે છે, 4 વેદ શીખવાડે છે, 14 વિદ્યાઓ શીખવાડે છે, ક્રિયાકાંડોની અંદર નિપુણ બનાવે છે, વૈદિક શાસ્ત્રોની અંદર ખૂબ માહિર બનાવે છે. ઇન્દ્રભૂતિ પોતે બુદ્ધિશાળી હોય છે. એમની બુદ્ધિ એવી તીવ્ર હોય છે કે શ્લોકોના શ્લોકો અને શાસ્ત્રોના શાસ્ત્રો પોતે ભણી જાય, વાંચી જાય, કંઠસ્થ કરે. ધીરે ધીરે એમનો યશ અને કીર્તિ દેશ દેશાવરમાં ફેલાવા લાગ્યા. ઇન્દ્રભૂતિનું નામ એક પ્રકાંડ પંડિત તરીકે જાહેર થઈ ગયું. બીજા 2 ભાઈઓ પણ એવા જ રાજા મહારાજાઓના ત્યાં જાય, યજ્ઞ કરે અને કરાવે, પઠન પાઠન કરે, ગુરુકુળની અંદર અભ્યાસ કરાવે, કેટલાય વિદ્યાર્થીઓને બ્રહ્મ જ્ઞાન આપે અને બ્રાહ્મણ ધર્મનો, વૈદિક પરંપરાનો એવો ખૂબ પ્રચાર કરે. રાજા મહારાજાઓ પણ ઇન્દ્રભૂતિને માન આપે. એટલા એ પોતે પ્રકાંડ વિદ્વાન હોય છે, શાસ્ત્રોમાં પારંગત હોય છે, વિદ્યાઓ અને કળાઓના જાણકાર હોય છે, જ્ઞાન એમનું ખૂબ પરાકાષ્ઠાએ પહોંચેલું હોય છે. એવા ઇન્દ્રભૂતિનો 4 દિશાની અંદર યશ ફેલાયેલો હોય છે. એ સમયમાં વિદ્વાન તરીકે જો કોઈની નામના હોય તો એક હતી ઇન્દ્રભૂતિની. રાજા મહારાજાઓ, શ્રેષ્ઠી સેનાપતિઓ, સાહુકારો, શ્રીમંતો બધા ઇન્દ્રભૂતિને માન આપે, કારણ કે એમની પાસે એવું જ્ઞાન હોય છે. આ ઇન્દ્રભૂતિને ધીરે ધીરે કરીને એમની પાસે 500 શિષ્ય થાય છે.
ગુરુકુળમાં એ પોતે અભ્યાસ કરાવે. ધીરે ધીરે એમની પાસે 500 શિષ્ય થયા. બધા વેદમાં પારંગત, હોશિયાર. ઇન્દ્રભૂતિને ગુરુ માને એવા આ ઇન્દ્રભૂતિ, જેની જ્ઞાનમાં ચારે બાજુ નામના થઈ, એમનાથી હવે ઊંચા કોઈ જ્ઞાની ન હતા. બધી જગ્યાએ એમને શાસ્ત્રાર્થ કરવા બોલાવે. જ્ઞાન ચર્ચામાં અને વાદની અંદર ઇન્દ્રભૂતિને સ્થાન મળતું અને વાદની અંદર જીતીને પોતે યશ મેળવતા ઇન્દ્રભૂતિ. એકવાર એવું બને છે કે સોમિલ નામના બ્રાહ્મણ હોય છે અપાપાપુરી નગરીમાં. સોમિલ નામના એક બ્રાહ્મણ હોય છે. એ બ્રાહ્મણ પોતે ખૂબ ધનાઢ્ય હોય છે, ખૂબ સુખી હોય છે. એ બ્રાહ્મણને એવો મનોરથ થાય છે કે હું મોટો યજ્ઞ કરાવું. અત્યાર સુધી કોઈએ કરાવ્યો ન હોય એવો મોટો હું યજ્ઞ કરાવું. એની અંદર વિદ્વાન પંડિતોને બોલાવું. સોમિલ બ્રાહ્મણ જે ધનાઢ્ય છે એ પોતે આવો મનોરથ કરે છે અને વિદ્વાન 11 પંડિતોને એ પોતે બોલાવે છે અને એવા સરસ અપાપાપુરી નગરીની અંદર યજ્ઞનું આયોજન કરે છે. એ જમાનામાં યજ્ઞની અંદર પશુ બલિ પણ ચડાવવામાં આવતી. દેવદેવીઓને આહવાન કરવામાં આવતું. બ્રાહ્મણોને જમાડવામાં આવતા અને એક મોટો મહોત્સવ રૂપે આખું યજ્ઞનું આયોજન થતું. સોમિલ બ્રાહ્મણ એ પોતે આવો યજ્ઞ કરાવે છે. ઇન્દ્રભૂતિ મુખ્ય સ્થાને છે. 11 પંડિતોમાં ઇન્દ્રભૂતિ એ પોતે મુખ્ય સ્થાને છે. એમની હાજરીમાં, એમની દેખરેખ નીચે યજ્ઞ કરવાનો હોય છે. યજ્ઞ પણ નાનો સૂનો નહીં, બહુ મોટો યજ્ઞ કરવાનો હોય છે. અલગ અલગ કેટલીય નગરીઓમાંથી માણસોને કહેવામાં આવે છે. એક દિવસનું આયોજન. અપાપા નગરી મનુષ્યથી છલોછલ ભરાઈ ગઈ. આજે 11 વિદ્વાન પંડિતો યજ્ઞ કરવાના છે. મંત્રોચ્ચાર કરીને દેવોને આહવાન કરશે, એમની શક્તિ બતાવશે, ધર્મનો શું મહિમા છે, વિધિ વિધાનની કેવી તાકાત અને શક્તિ છે, એ બધું આજે જોવા મળશે. કેટલાય શ્રેષ્ઠીઓ, શ્રીમંતો, રાજાઓ, મહારાજાઓ યજ્ઞમાં આવ્યા છે. યજ્ઞની શરૂઆત થઈ ગઈ. અપાપાપુરી નગરી છલોછલ ભરાઈ ગઈ છે. અને એવા ટાઈમે બપોરના મધ્યાહ્ને યજ્ઞ જ્યારે ચાલી રહ્યો છે, મંત્રોચ્ચારો કરવામાં આવે છે. યજ્ઞની અંદર ચાલી રહેલી અગ્નિના ધુમાડાઓ આકાશની અંદર જઈ રહ્યા છે. એવા સમયે આકાશમાં દેવો પોતે વિમાનો લઈને જઈ રહ્યા છે. આકાશ માર્ગની અંદર દેવ વિમાનો જોવા મળે છે. દેવોના વિમાન આકાશ માર્ગમાં જોવા મળે છે. પૃથ્વી ઉપરથી અપાપાપુરી નગરીમાંથી દરેક મનુષ્ય આકાશમાં ઉપર જુએ છે અને દરેકને એમ થાય છે
કે આ આપણા યજ્ઞની અંદર દેવો આવી રહ્યા છે. ઇન્દ્રભૂતિએ પણ જોયું કે આપણા મંત્રોચ્ચારથી આપણા યજ્ઞની પવિત્રતાથી જુઓ દેવલોકમાંથી દેવો પોતાના વિમાનો લઈને આજે અપાપાપુરી નગરીમાં આવી રહ્યા છે. કોઈ વિમાન ઐરાવત હાથીના આકારનું છે, કોઈ વિમાન હંસના આકારનું છે, કોઈ વિમાન મયુરના આકારનું છે, કોઈ વિમાન પવન પાવડીના આકારનું છે. આકાશ માર્ગ, આખું આકાશ દેવોના વિમાનોથી છલોછલ ભરેલું છે. હમણાં વિમાનો નીચે ઉતરશે. અપાપાપુરી નગરીની અંદર આ વિમાનો આવશે. ઇન્દ્રભૂતિને એમ થાય છે કે મારી કેવી શક્તિ છે, હું મારા મંત્રો વડે દેવોને પણ બોલાવી શકું છું. હું મારા મંત્રો વડે દેવોને પણ સાધી શકું છું. યજ્ઞની કેવી પવિત્રતા કે દેવોને આવવા માટે અહીંયા મજબૂર કરે છે. ઇન્દ્રભૂતિ પોતે થોડા ગર્વિષ્ઠ બને છે કે મારી કેવી શક્તિ છે, મારામાં કેવી તાકાત છે, મારા જ્ઞાનનું બળ કેવું છે. મારા જેવો બીજો કોઈ જ્ઞાની નથી કે દેવલોકના દેવોને પણ અહીંયા યજ્ઞમાં આવવા મજબૂર કરે. એમને મનોમન આવો ગર્વ થાય છે. પણ એટલામાં એવું બન્યું કે દેવલોકના એ વિમાન, દેવોના એ વિમાન અપાપાપુરીમાં ન ઉતર્યા, ત્યાંથી થોડાક આગળ ગયા. બધા લોકો એકી ટસે જોઈ રહ્યા, વિમાન અહીંયા આપણા યજ્ઞ મહોત્સવમાં કેમ ન ઉતર્યા. વિમાન થોડાક આગળ ગયા. ધીરે ધીરે બધા વિમાનો આગળ જતા રહ્યા. ઇન્દ્રભૂતિને અહમ ઘવાતો લાગ્યો. ઇન્દ્રભૂતિનો અહમ ઓગળી ગયો. દેવોએ આ ભૂલ કરી કે શું? દેવો ભૂલ ન કરે તો આ થયું શું? અહીંયા દેવો ન આવે એવું બને કેવી રીતે? અહીંયા જો દેવો ન આવે તો અમારી માનહાનિ ગણાય, અમારા માનને ઠેસ પહોંચી. ઇન્દ્રભૂતિને માનને ઠેસ પહોંચી હોય એવું લાગ્યું. ઇન્દ્રભૂતિને અહમ ઘવાયો હોય એવું લાગ્યું કે આ પૃથ્વી ઉપર આજે આ યજ્ઞ સિવાય બીજું કયું સારું કામ થઈ રહ્યું છે કે દેવોને ત્યાં જવું પડ્યું. અહીંના યજ્ઞનું સારું કામ છોડીને ત્યાં જવું પડ્યું. આ પૃથ્વી ઉપર આ યજ્ઞ સિવાય બીજું કયું સારું કામ ચાલી રહ્યું છે કે દેવોને અહીંથી આગળ જવું પડ્યું. એમનું મન ખિન્ન થઈ ગયું. એમનો અહમ ઘવાયો. હવે યજ્ઞમાં ધ્યાન નથી. હવે યજ્ઞ કરવામાં ધ્યાન નથી. એમને એમ થાય છે કે વિમાનો જે દિશામાં ગયા એ દિશામાં જઈને હું તપાસ કરું કે અહીંના કરતા ત્યાં એવું કયું સારું કામ થાય છે કે જેના કારણે આ દેવ વિમાનો ત્યાં ગયા. બધા સાથે ચર્ચા કરી, યજ્ઞની સમાપ્તિ કરી. મન આજે ખિન્ન છે. ચર્ચા કરતા ખ્યાલ આવ્યો, કોઈકે સમાચાર આપ્યા કે અહીંથી થોડેક દૂર ભગવાન મહાવીર સ્વામીનું કેવળ જ્ઞાન થયું છે. એમનું કેવળ જ્ઞાન કલ્યાણ ઉજવવા માટે આ દેવો આકાશ વિમાને અહીંથી પાસ થયા
અને એમના સમો શરણમાં ગયા છે. આ વાત સાંભળીને ઇન્દ્રભૂતિ પોતે ખૂબ ખિન્ન થઈ ગયા. આ વાત એમનાથી સહેવાઈ નહીં. આ વાત એ સહન ન કરી શક્યા. એમને એમ થયું કે મારાથી વળી વિશિષ્ટ જ્ઞાની કોણ હોય? કોણ મહાવીર સ્વામી? કોને કેવળ જ્ઞાન થયું છે? મારાથી આ પૃથ્વી ઉપર વિશેષ જ્ઞાની કોઈ છે નહીં. કોની વાત કરો છો? ઇન્દ્રભૂતિથી આ સહન ન થયું. ગમે તે જ્ઞાની હોય, ભલે એનું મહાવીર નામ હોય, હું એમની સાથે શાસ્ત્રાર્થ કરીશ. હું એમની સાથે વાદ કરીશ અને એમને જીતી લઈશ. ઇન્દ્રભૂતિને આવો ગર્વ હોય છે. પણ એવા ઇન્દ્રભૂતિ શક્તિશાળી, શાસ્ત્રમાં એટલા પારંગત હોય છે કે ભલભલા વિદ્વાનને એ પોતે જીતી લેતા હોય છે. મહાવીરને જીતવા જવું છે. એમને હું જ્ઞાનમાં હરાવી દઈશ, મારા શિષ્ય બનાવી દઈશ અને જે મારો યશ છે એને હું અકબંધ રાખીશ. આ પૃથ્વી ઉપર મારાથી આગળ કોઈ જ્ઞાની ન હોવું જોઈએ. એવું બની કેવી રીતે શકે? ઇન્દ્રભૂતિ થોડાક અહમમાં આવી ગયા અને એ ઇન્દ્રભૂતિ પછી પોતે એ યજ્ઞનું કાર્ય છોડીને જલ્દી જલ્દી પૂરું કરીને અપાપાપુરી નગરી બાજુથી આગળ જાય છે, જ્યાં આગળ ભગવાન મહાવીર સ્વામીનું સમોસરણ રચાયું હોય છે. ઋજુવાલિકા નદીના કિનારે ભગવાનને કેવળ જ્ઞાન થયું હોય છે. એમની પહેલી દેશના ખાલી ગઈ હોય છે. બીજી દેશનાની અંદર દેવોએ સમોસરણની રચના કરી. દેવ દેવીઓ, મનુષ્ય મનુષ્યાણીઓ, તિર્યંચ અને તિર્યંચાણીઓ સૌ સમોસરણની અંદર આવે છે. ચારે બાજુથી બધાનો પ્રવાહ સમૂહ સમોસરણમાં ભેગો થાય છે. ભગવાન મહાવીર સ્વામીનું આજે કેવળ જ્ઞાન કલ્યાણક ઉજવવાનું છે. તીર્થની સ્થાપના કરવાની છે. ભગવાન મહાવીર સ્વામી 12.5 વર્ષે આજે મૌન છોડીને દેશના આપવાના છે અને એ દેશનાનું પાન કર્યા પછી આજે તીર્થની સ્થાપના કરવાની છે. એમનું જે તીર્થંકર નામ કર્મ જે બાંધેલું છે એ આજે ઉદયમાં આવશે અને ચતુર્વિધ સંઘની સ્થાપના થશે. આવા મંગળ કાર્યો જ્યારે થવાના છે ત્યારે દેવોએ સરસ મજાના તીગડાવાળા દેરાસરની તીગડાવાળા સમોસરણની રચના કરી છે. વચ્ચે અશોક વૃક્ષ હોય, એની નીચે ભગવાન બેઠા હોય. અષ્ટ મહાપ્રતિહાર્ય, 34 અતિશય, કેટલા યોજન સુધી દેવો સફાઈ કરી દે. સમોસરણની અંદર સૌ સૌની ભાષામાં સૌ સમજી જાય. ભગવાન દેશના આપે છે, સૌ સાંભળે છે. ઇન્દ્રભૂતિ પોતે પણ ધમ પછાડા કરતા કરતા આ સમોસરણમાં આવે છે. હું મહાવીરને હરાવી દઉં, હું એમને મારા શિષ્ય બનાવી દઉં. મારી પાસે એટલી બુદ્ધિ છે કે મારી સામે જ્ઞાનમાં કોઈ ટકી શકે નહીં. ધમધમતા ગુસ્સાની અંદર જ ઇન્દ્રભૂતિ પોતે સમોસરણની અંદર પ્રવેશ કરે છે. આ બાજુ ભગવાનની
ની દેશના પૂરી થઈ હોય છે. દેવો વંદન નમસ્કાર કરીને દેવો અહીં તહીં જતા હોય છે. મનુષ્યો વંદન નમસ્કાર કરીને સમવસરણની અંદર ફરતા હોય છે. ઇન્દ્રભૂતિ પોતે પોતાના શિષ્ય સમુદાય સાથે ખૂબ રૂઆબથી ભગવાન મહાવીર સ્વામીની પાસે જાય છે. સમવસરણનો ઠાઠ જોઈને થોડા તો અંજાઈ જાય છે, પણ હજી હું કંઈક છું. આ તો બધી દેવી માયા પણ હોઈ શકે, આ તો બધો પ્રપંચ પણ હોઈ શકે. હું આ પ્રપંચને હટાવીશ. આ મહાવીર એ જ્ઞાની નથી એવું હું આજે સાબિત કરી દઈશ. આવા અનેક મનોરથો સાથે ઇન્દ્રભૂતિ પોતે સમવસરણમાં ભગવાન મહાવીર સ્વામીની સામે જાય છે. ભગવાન મહાવીર સ્વામી પોતાના કેવળ જ્ઞાનમાં બધું જોતા હોય છે. ભગવાન મહાવીર સ્વામી કહે છે, હે ઇન્દ્રભૂતિ આવો. ભગવાન એમને વેલકમ કરે છે કે હે ઇન્દ્રભૂતિ આવો. પોતાનું નામ સાંભળીને થોડું આશ્ચર્ય થયું કે મારું નામ આ ક્યાંથી જાણે. વળી પાછો ઇન્દ્રભૂતિને એવો વિચાર આવ્યો કે આ પૃથ્વી ઉપર જ્ઞાની તરીકે હું જ પ્રસિદ્ધ છું, જેથી મારું નામ સૌ કોઈ જાણતા હોય એવું બની શકે, એટલે એમણે મારું નામ લીધું. ઇન્દ્રભૂતિને થોડો સંતોષ થયો. હજી ભગવાન આગળ કે છે, ભગવાન મહાવીર સ્વામી હવે એમના મનમાં કઈ શંકા છે, ઇન્દ્રભૂતિના મનમાં એ શંકાનો ઘટસ્ફોટ કરે છે કે હે ઇન્દ્રભૂતિ, તમારા મનમાં એવી શંકા છે ને કે આત્મા છે કે નહીં? તમારા મનમાં આવી શંકા છે ને? મનના ખૂણામાં રહેલી ઇન્દ્રભૂતિની શંકાનો ભગવાન ઘટસ્ફોટ કરે છે. તીર્થંકર ભગવંતો મનની અને ઘટની વાત જાણતા હોય છે, કારણ કે એ કેવળ જ્ઞાનના સ્વામી હોય છે. એમની પાસે કેવળ જ્ઞાન હોય છે. મનના ખૂણામાં સંગ્રહી રાખેલી શંકાને ભગવાને ખુલ્લી કરી દીધી. ઇન્દ્રભૂતિના મનમાં સંગ્રહાયેલી આત્મા છે કે નહીં એની શંકાનો ભગવાને ઘટસ્ફોટ કર્યો. ઇન્દ્રભૂતિ પોતે આશ્ચર્યચકિત થઈ ગયા. એમને એમ થયું, મારા મનની વાત જાણનાર આ કોઈ સાધારણ વ્યક્તિ નથી. મેં આજ સુધી કોઈને મારી શંકા બતાવી નથી, અને આમને કેવી રીતે ખબર પડી ગઈ? ઇન્દ્રભૂતિ પોતે ઢીલા પડી ગયા. મારા મનની વાત કહી દેનાર એ સાધારણ વ્યક્તિ હોઈ શકે નહીં. મારા મનની વાત કહી દેનાર એ કોઈ વિશિષ્ટ વ્યક્તિ જ હોય. ઇન્દ્રભૂતિ પોતે ઢીલા પડી ગયા. એમનો થોડો અહમ ઓગળી ગયો. એમનો ધમધમાટ થોડોક ઓછો થઈ ગયો. મેં આજ સુધી કોઈને મારો ડાઉટ બતાવ્યો નથી. મેં આજ સુધી મારી શંકા કોઈને કહી નથી. આ મહાપુરુષને ક્યાંથી ખબર પડી ગઈ? જુઓ, એવું જ હોય છે. ઘણી વાર મોટા પંડિત હોય છતાં પણ એમને કોઈક બાબતમાં શંકા હોય છે, કોઈક જ્ઞાનમાં એમને ડાઉટ હોય છે. ભલે શાસ્ત્રોમાં પારંગત હોય, ભલે વિદ્વાન હોય, છતાં પણ એમને ઊંડે કોઈક ડાઉટ હોય છે.
જે ઘણીવાર ક્લિયર થતો નથી. આ ઇન્દ્રભૂતિને પણ એવું જ હોય છે. પોતે ખૂબ વિદ્વાન હોય છે, પણ એક વાતની એમને શંકા હોય છે. એક વસ્તુ ઉપર એમને ડાઉટ હોય છે કે આત્મા છે કે નહીં, અને આત્મા નથી અથવા તો છે. જો આત્મા છે તો એ દેખાતો કેમ નથી? આત્મા આપણે કેમ જોઈ શકતા નથી? જેમ આ બધી વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ, એવી રીતે આત્મા કેમ આપણે જોઈ શકતા નથી? આવી એક ઊંડે ઊંડે ઇન્દ્રભૂતિને શંકા હોય છે, ડાઉટ હોય છે. પોતે ક્યાંય કોઈને બતાવતા નથી, કારણ કે એમાં એમનો અહમ ઘવાય. એટલે આજ સુધી આ શંકાને એમણે મનના ખૂણામાં સંગ્રહિત કરીને રાખી હોય છે. બની શકે મોટા વિદ્વાનને પણ કોઈક બાબતમાં ડાઉટ હોય. એવું જ બન્યું છે આ ઇન્દ્રભૂતિને. જેમ દીવો હોય, દીપક, એ ચારે બાજુ જુઓ અજવાળું પાથરે છે, પણ એ દીપકની નીચે અંધારું હોય છે. એમ જ્ઞાની પણ પૂર્ણ જ્ઞાની નથી હોતા. એમને પણ અમુક બાબતોમાં શંકા હોય છે. કોઈ વિશિષ્ટ જ્ઞાની એમનાથી ન મળ્યા હોય એટલે એ ડાઉટ એમનો દૂર ન થયો હોય, એવું બની શકે. ઇન્દ્રભૂતિને પણ એ શંકા હોય છે કે આત્મા દેખાતો કેમ નથી? આત્મા પકડી શકાતો કેમ નથી? આત્માને જોઈ શકાતો કેમ નથી? આ શંકા નો ઘટસ્ફોટ ભગવાન મહાવીર સ્વામી કરે છે, ત્યારે ઇન્દ્રભૂતિ પોતે ઢીલા પડી જાય છે. એમણે તરત જ કહ્યું, ઇન્દ્રભૂતિ તરત જ પોતે ભગવાનને કહે છે, આપની વાત સાચી છે. મને આ શંકા સતત સતાયા કરે છે કે આત્મા છે કે નહીં. ભગવાન સમજાવે છે ઇન્દ્રભૂતિને. ભગવાન ઇન્દ્રભૂતિને જ્ઞાન આપે છે કે હે ઇન્દ્રભૂતિ, તમે તો વિશિષ્ટ જ્ઞાની છો. આત્મા છે. આત્મા એટલે સોલ. આત્મા એટલે જીવ. જીવ છે એ અરૂપી છે. એને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ નથી. જેમ વસ્તુઓ જોઈ શકાય છે એવી રીતે આત્માને જોઈ શકાશે નહીં, કારણ કે એ અરૂપી છે. એ અવિનાશી છે. એ ધ્રુવ અને શાશ્વત છે. એને જોઈ ન શકાય, પણ એને અનુભવી શકાય. કેવળ જ્ઞાની આત્માને જોઈ શકે. કેવળ જ્ઞાની રૂપી અરૂપી બંનેને જોઈ શકે. પૂતગલો રૂપી છે અને આત્મા અરૂપી છે. ફરીથી, પૂતગલો રૂપી છે ને આત્મા અરૂપી છે. એ દેખાશે નહીં. એને વર્ણગંધ, રસ અને સ્પર્શ નથી. એ કલરલેસ છે. એ ટેસ્ટલેસ છે. એ ટચલેસ છે. એને અનુભવી શકાશે. જેમ હવાને આપણે જોઈ શકતા નથી. હવા એટલે એર, પણ એને આપણે અનુભવી શકીએ છીએ. જેમ ગોળની અંદર ગળપણ, એને આપણે જોઈ શકતા નથી, પણ અનુભવી શકીએ છીએ. તેમ છદ્મસ્ત જીવોને આત્મા દેખાતો નથી, એ એને અનુભવી શકે છે. આપણા શરીરનું જે હલનચલન થાય છે, એ બધું આત્માને આભારી છે. જો આત્મા ન હોય તો આ શરીર હલનચલન કરી ન શકે. હું એ આત્મા અને મારું શરીર, બધા આવી રીતે બોલે છે. હું શરીર એવું કોઈ બોલતું નથી. હું એ તો આત્મા.
મારું શરીર છે, મારું ઘર છે, મારો આત્મા, હું આત્મા, એવું બધા બોલે છે. તમે શ્રદ્ધા કરો, આત્મા છે. એને કેવળ જ્ઞાની, કેવળ દર્શનની જાણી શકે છે, જોઈ શકે છે. તમને પણ જ્યારે કેવળ જ્ઞાન, કેવળ દર્શન થશે, ત્યારે તમે આત્માને જોઈ જાણી શકશો. અત્યારે તમે એના ઉપર શ્રદ્ધા કરો. અત્યારે માત્ર તમને અનુભવ થશે. તમે જેની શંકા કરો છો એ તમે જ પોતે છો. ઓહમ, હું કોણ છું? તો કે સોહમ, જેની શંકા કરું છું એ જ હું છું. ભગવાન અનેક તર્ક વિતર્કથી બુદ્ધિશાળી એવા ઇન્દ્રભૂતિને સમજાવે છે. ઇન્દ્રભૂતિનો સંશય છેદાઈ ગયો. ઇન્દ્રભૂતિ પોતે પ્રભાવિત થયા. ભગવાનના જ્ઞાનથી ઇન્દ્રભૂતિ પોતે પ્રભાવિત થયા. એમનો અહમ ઓગળી ગયો. આવ્યા હોય છે ભગવાનને હરાવવા માટે, પરંતુ એ પોતે હારી ગયા. એમને એમ થઈ ગયું કે ભગવાન ખરેખર જ્ઞાનનો સાગર છે. મારી પાસે તો શું જ્ઞાન છે. હવે અહીંયા બહુ આર્ગ્યુમેન્ટ કરવાની જરૂર નથી. અહીંયા તો સમાઈ જવાની જરૂર છે. ઇન્દ્રભૂતિ પોતે પ્રભાવિત થયા. એમને એમ થઈ ગયું કે હવે ખોટી દલીલો કરીને હું જ્ઞાની છું, હું પંડિત છું, એવી મારી ડિગ્રીઓને મારે પકડી રાખવાની જરૂર નથી. મારાથી વિશેષ મને કોઈ મળી ગયું છે. મારાથી વધારે જ્ઞાની મને કોઈ મળી ગયું છે. હું બુદ્ધિશાળી ત્યારે જ ગણાવું કે આવું વિશેષ મળેલું છોડી ન દઉં. ઇન્દ્રભૂતિ પોતે તરત જ નિર્ણય કરે છે કે હવે તો ભગવાનના ચરણ અને શરણમાં બેસી જવું છે. ભગવાનના 8 મહાપ્રતિહારીઓ, 34 અતિશયો, દેવદેવીઓનું આવાગમન અને જાજરમાન સમવસરણ જોઈને ઇન્દ્રભૂતિ પોતે પ્રભાવિત થઈ જાય છે. અને ત્યાં જ પોતે ભગવાનના ચરણ અને શરણમાં બેસી જાય છે. વિનય કરીને ભગવાનને સમર્પિત થઈ જાય છે. એ પણ સત્યના શોધક હોય છે. ઇન્દ્રભૂતિ પોતે પણ સત્યના શોધક હોય છે કે મારા કરતા, મારી પાસે જે છે એના કરતા વધારે સારું મળે તો મારે ત્યાં સમર્પણ કરી દેવું. સત્યના શોધક હોય છે. ઇન્દ્રભૂતિમાં 4 ગુણ વિશેષ હોય છે. એક તો વિનય, બીજું સત્યના શોધક હોય છે પોતે, ત્રીજું સરળતા અને ચોથું સમર્પણતા. ઇન્દ્રભૂતિ જે ગૌતમ સ્વામી બને છે એમનામાં 4 ગુણ વિશેષ હોય છે. પહેલો ગુણ વિનય. ગૌતમ સ્વામીમાં વિનય ખૂબ હોય છે. બીજો ગુણ તેઓ સત્યના શોધક હોય છે. ત્રીજો ગુણ તેમનામાં સરળતા ખૂબ હોય છે. અને ચોથો ગુણ એમનામાં સમર્પણતા ખૂબ હોય છે. ત્યારે ઇન્દ્રભૂતિ પોતે ગુરુ ગૌતમ સ્વામી બને છે. તીર્થંકર ભગવંતના શિષ્ય બનવાનું એમને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. પ્રથમ શિષ્ય ભગવાન મહાવીર સ્વામીના જો કોઈ હોય તો એ છે ઇન્દ્રભૂતિ, જેમનું પાછળથી નામ પડે છે ગૌતમ સ્વામી. ગૌતમ સ્વામીમાં
આવા ચાર ચાર ગુણ હોય છે. આપણે પણ એ શીખવાનું છે કે આપણાથી કોઈક વધારે જ્ઞાની હોય, આપણાથી કોઈક વધારે સિનિયર હોય, કોઈ વધારે જાણકાર હોય, ત્યાં આપણને અહમ આડો ના આવવો જોઈએ. આપણે નમ્ર બનીને એ વ્યક્તિનું સાનિધ્ય સ્વીકારવું જોઈએ. ઇન્દ્રભૂતિએ વર્ષોથી સાચવી રાખેલા અહમને ફેંકી દીધો. ઇન્દ્રભૂતિએ વર્ષોથી સંગ્રહી રાખેલા પોતાના અભિમાનને ઓગાળી દીધું અને ભગવાનના ચરણ અને શરણમાં બેસી ગયા, ભગવાનના શિષ્ય બન્યા. ભગવાન મહાવીર સ્વામી એમને દીક્ષા આપે છે. એમનું ગોત્ર ગોયમ હોય છે, એટલે પછી એ ગોયમ ઉપરથી એમનું નામ પડ્યું ગૌતમ. ગૌતમ ઇન્દ્રભૂતિ તો પોતે દીક્ષા લે છે, સાથે એમના 500 શિષ્ય પણ ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા લે છે. એમનો સંશય છેદાયો, એમને શ્રદ્ધા આવી ગઈ અને જેવો સંશય છેદાયો એવી જ એમણે સમકિતની પ્રાપ્તિ કરી. ઇન્દ્રભૂતિ પોતે સમકિતની પ્રાપ્તિ કરે છે. સમકિત આવ્યા પછી ભગવાન પાસે સર્વવીરતી ધર્મ અંગીકાર કરે છે. સડસડાટ વિકાસ, ફટાફટ આત્માનો વિકાસ. અહમ છોડ્યો, સમકિતની પ્રાપ્તિ થઈ. 7 પ્રકૃતિઓનો ક્ષયક્ષમ કર્યો, મિથ્યાત્વ ગયું, સમકિત આવ્યું. બધું જે મિથ્યા જ્ઞાન હતું એ બધું સમ્યક રૂપે પરિણમ્યું. ભગવાન પાસે સર્વવૃત્તિ લીધી. હવે ભગવાન એમને ત્રિપદી આપે છે. ત્રિપદી એટલે ઉપનેવા, વિગમેવા અને ધ્રુવેવા. ઉપનેવા એટલે શું? ઉપનેવા એટલે બધી વસ્તુઓ ઉત્પન્ન થાય છે. વિગમેવા એટલે શું? તો કે બધી વસ્તુઓનો નાશ થાય છે. અને ધ્રુવેવા એટલે શું? ધ્રુવેવા એટલે છતાં પણ દ્રવ્ય ધ્રુવ રહે છે. ભગવાન ત્રિપદી આપે છે. ઉપનેવા, વિગમેવા અને ધ્રુવેવા. આ ત્રિપદીને સાંભળ્યા પછી ઇન્દ્રભૂતિ પોતે વિચાર કરે છે. ગૌતમ સ્વામી પોતે વિચાર કરે છે કે ભગવાન શું કહેવા માંગે છે, શું ઉત્પન્ન થાય છે, શું નાશ પામે છે, અને છતાં પણ ધ્રુવ શું રહે છે. વિચારતા વિચારતા ખ્યાલ આવ્યો કે બધા પદાર્થોની પર્યાયો ઉત્પન્ન થાય છે, પર્યાયો નાશ પામે છે, અને છતાં પણ દ્રવ્ય તો ધ્રુવ જ રહે છે. ઉત્પન્ન થાય છે એ પણ પર્યાયો છે, નાશ પામે છે એ પણ પર્યાયો છે. પર્યાય એટલે અવસ્થા. અને જે ત્રણેય કાળે ટકી રહે છે એ દ્રવ્ય છે. આમાંથી કોઈ પદાર્થ બાકાત નથી. સમગ્ર લોકનું સ્વરૂપ આવું છે. આવો વિચાર કરે છે ઇન્દ્રભૂતિ. આનું સૂક્ષ્મ તત્વનું ચિંતન કરે છે અને આ ત્રિપદીને વિચારતા વિચારતા એ ઇન્દ્રભૂતિને, એ ગૌતમ સ્વામીને 4 જ્ઞાન અને 14 પૂર્વનું જ્ઞાન થઈ જાય છે. 4 જ્ઞાન અને દ્વાદશાંગીનું જ્ઞાન થઈ જાય છે. 12 અંગ અને 4 જ્ઞાન, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનઃપર્યવ જ્ઞાન. 4 જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે.
અને દ્વાદશાંગીનું જ્ઞાન એટલે કે 12 અંગનું જ્ઞાન થઈ જાય છે. એટલા એ લોકો બુદ્ધિશાળી હોય, એટલો એમનો જબરજસ્ત ક્ષયક્ષમ હોય કે થોડાની અંદર ઘણું બધું સમજી જાય. ત્યારે જે ગણધર બની શકે. 12 અંગની અંદર 14 પૂર્વ પણ આવી જાય. જે ત્રિપદી સાંભળ્યા પછી જેને 4 જ્ઞાન અને 14 પૂર્વ થઈ જાય એ બધા ગણધર કહેવાય. ગણધરના 51 ગુણ હોય છે. જેને ત્રિપદી સાંભળ્યા પછી જ્ઞાનનો ક્ષયોક્ષમ થતો નથી, એ પોતે ગણધર બની શકતા નથી. ક્રમશઃ 11 પંડિતો ભગવાનના સમૂહ શરણમાં આવે છે. 11 બ્રાહ્મણ પંડિતો ક્રમશઃ ત્રિપદીને સાંભળે છે. 4 જ્ઞાન અને 14 પૂર્વ લઈ લે છે. ભગવાન પાસે દીક્ષિત થાય છે. દીક્ષિત થયા પછી ત્રિપદી સાંભળી અને પછી એ પોતે ગણધર બને છે. 11 મહાપંડિતો જે ભારતની શાન ગણાય, જે આર્યાવર્તનું ગૌરવ ગણાય, એવા પ્રકાંડ વિદ્વાન પંડિતો એમને લાગ્યું કે હવે અહીંયા દલીલબાજી કરવાની જરૂર નથી. આપણા આત્માનું શ્રેય અહીંયા જ છે. હવે આપણે મોટા થઈને ફરવાની જરૂર નથી. જ્યારે આપણાથી વિશેષ જ્ઞાની ભગવાન મહાવીર સ્વામી આપણને મળ્યા છે, ત્યારે આપણે એમાં સમાઈ જઈએ. 11 મહાપંડિતો ભગવાન મહાવીર સ્વામી પાસે એ સમાઈ જાય છે. અને એ 11 પંડિતો જ 11 ગણધર બને છે. વાત ચાલે છે આપણે ઇન્દ્રભૂતિ ગૌતમ ગણધરની. ઇન્દ્રભૂતિ પોતે ધીરે ધીરે ગૌતમ સ્વામી બને છે. એમનામાં વિનય ગુણ મુખ્ય હોય છે. એમણે તપ કર્યાની વાતો કદાચ બહુ આવતી નથી, પણ એમનામાં વિનય એટલો બધો કે ભગવાનની સેવા કર્યા કરી. ભગવાન મહાવીર સ્વામીનો અત્યંત મન વચન કાયાથી વિનય કરે. ગૌતમ સ્વામીના જીવનમાંથી વધારે ગુણ આપણને આકર્ષિત કરે એવો જો કોઈ હોય તો એ છે વિનયનો ગુણ. બીજું એમનામાં સરળતા હોય છે. ત્રીજું એ સત્યના શોધક હોય છે. અને ચોથું સમર્પણતા. એમનામાં સમર્પણતા પણ એટલી જ હોય છે. પોતે 4 જ્ઞાનના ધણી હોવા છતાં ક્યારેય પોતે જ્ઞાની છે એવો ક્યારેય દેખાવ કરતા નથી. નાની વસ્તુ પણ કંઈક હોય તો પણ પોતાના જ્ઞાનનો ઉપયોગ પોતે ચલાવે નહીં. ભગવાનને પૂછે. લબ્ધિ તણા ભંડાર. ગૌતમ સ્વામી પાસે લબ્ધિ પણ ઘણી હોય છે. લબ્ધિ એટલે પાવર. એકવાર એમણે ગૌતમ સ્વામીએ ઇન્દ્રભૂતિમાંથી જે ગૌતમ સ્વામી બન્યા છે એમણે 1500 તાપસની દીક્ષા આપે છે. એમની પાસે જે દીક્ષા લે એને કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય એવી લબ્ધિ હોય છે. પોતાને કેવળ જ્ઞાન ન થાય, પરંતુ એમની પાસે જે દીક્ષા લે એને કેવળ જ્ઞાન થઈ જાય એવો પાવર હોય છે એમની પાસે. એમની પાસે 1500 તાપસે દીક્ષા લીધી. એ 1500 તાપસોને એ લઈને ભગવાન મહાવીર સ્વામી પાસે આવે છે. વચ્ચે હવે એમને ગોચરી કરાવવાનો ટાઈમ થઈ ગયો. 1500 તાપસોની ગોચરી લાવવી ક્યાંથી? બધાને લાઈનમાં ગૌતમ સ્વામી બેસાડી દે છે. એક ઘરે જઈને થોડી ખીર લઈ આવે છે. એક ઘરે જઈને થોડી ખીર લઈ આવ્યા. એ ખીરની અંદર પાત્રાની અંદર એ ખીરને રાખી
અને એ ખીરની અંદર પોતાનો અંગૂઠો રાખ્યો અને 1500 એ તાપસોને કહે છે કે તમે લાઈનમાં બેસી જાઓ, પંગતમાં બેસી જાઓ, અને 1500 એ 1500 તાપસને ખીરથી પારણું કરાવે છે. અંગૂઠો એમણે ખીરમાં રાખ્યો હોય છે. અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર. ખીર ખૂટે જ નહીં, પાત્રામાંથી ખીર આવે જ જાય. અને આ બાજુ તાપસોને પારણા કરાવી. એવા લબ્ધિના ભંડાર આ ગૌતમ સ્વામી હોય છે. એમના નામમાં પણ એટલી પવિત્રતા છે. એમનું સ્મરણ કરીએ તો આપણા જન્મો જન્મના ફેરા તૂટી જાય, આપણા અટકેલા કામ પૂરા થઈ જાય. આપણે પણ આપણા આત્માનો વિકાસ એમની જેમ કરીને મોક્ષના શાશ્વત સુખોને આપણે પામી શકીએ. લબ્ધિ કોને મળે? જેનામાં સરળતા હોય, જેનામાં સંયમ હોય, જે સત્યના આગ્રહી હોય, એને લબ્ધિ મળે છે. તમે સત્યના આગ્રહી બનો, તમે ખોટું પકડી ન રાખો. મેં પકડેલું ખોટું છે એવો જ્યારે ખ્યાલ આવે ત્યારે એ ખોટાને તમે છોડી દો. ઇન્દ્રભૂતિ પોતે ગૌતમ સ્વામી કે પોતે ખૂબ મોટા હોય છે, પણ એમને ખ્યાલ આવ્યો કે મારાથી પણ મોટા સર્વજ્ઞ એવા ભગવાન મહાવીર સ્વામી છે. ત્યારે એમણે પોતાનું મોટાપણું છોડી દીધું અને ભગવાનને સમર્પિત થઈ ગયા. તમે સત્યના આગ્રહી બનો, વડીલો પાસે તમે સમર્પિત બની જાઓ. હું કંઈક છું એવા અભિમાનના ભાવોની તમે તિલાંજલિ આપો. તમે સંયમી બનો તો તમે પણ લબ્ધિને મેળવી શકશો. પાવર. આજે જુઓ, દુનિયાની અંદર પાપ વધી ગયા, સ્વાર્થ વધી ગયો, મોહ માયા વધી ગઈ. ધર્મ તો હવે થોડો ઘણો રહ્યો, પછી આપણે કહીએ કે અમને કેમ લબ્ધિ પ્રાપ્ત થતી નથી, અમને કેમ દેવોના દર્શન થતા નથી, અમારા જીવનમાં કેમ સુખ શાંતિ નથી. પરંતુ હવે ધર્મ રહ્યો છે જ ઓછો, અને તમે અપેક્ષાઓ મોટી રાખો એવું બની કેવી રીતે શકે? તમે સત્યનો આગ્રહ રાખો, કપરા સંજોગોમાં પણ સત્યને પકડી રાખો, સરળતાને તમે પકડી રાખો, સંયમને તમે પકડી રાખો, તો ચોક્કસ તમને પણ લબ્ધિ પ્રાપ્ત થશે. સરળતા પણ એટલી, ગૌતમ સ્વામીમાં સરળતા પણ એટલી હોય છે કે પોતે આનંદ શ્રાવકને ખમાવવા જાય છે. આનંદ શ્રાવકે સંથારો કર્યો હોય છે. ભગવાનના શ્રાવક, આનંદ શ્રાવક એમને દર્શન આપવા જાય છે. આનંદ શ્રાવક પોતે કહે છે મને અવધિ જ્ઞાન થયું છે આપની કૃપાથી. ઉપર હું પહેલા દેવલોક સુધી જોઈ શકું છું, નીચે હું નરક સુધી જોઈ શકું છું. ગૌતમ સ્વામી કહે છે અવધિ જ્ઞાન થઈ શકે ખરું શ્રાવકને, પણ આટલું બધું ન થઈ શકે. તમે પ્રાયશ્ચિત લો. આનંદ શ્રાવક કહે છે સત્યનું પ્રાયશ્ચિત ના હોય, કઈ વાંધો નહીં, હું જઈને ભગવાનને પૂછીશ. ગૌતમ સ્વામી મહાવીર સ્વામી પાસે જાય છે અને પૂછે છે આનંદ શ્રાવકને જે અવધિ જ્ઞાન થયું છે અને જે એરિયા બતાવે છે એ વાત સાચી છે? ભગવાન કહે છે હા, એ વાત સાચી છે. તમે શું કહ્યું? તો કે મારાથી મૃષા બોલાઈ ગયું, જાઓ જઈને ખમાવો. ગૌતમ સ્વામી એ આનંદ શ્રાવકને ખમાવવા માટે આવે છે. જુઓ, આ છે સરળતા. 4 જ્ઞાનના ધણી છે, 14 પૂર્વના જાણકાર છે, છતાં પણ સરળતા કેટલી. સરળતા, વિનય, નમ્રતા, આવા બધા ગુણોએ ઇન્દ્રભૂતિને ગૌતમ સ્વામી બનાવી દીધા. આ ગૌતમ સ્વામીને ભગવાનના નિર્વાણ પછી કેવળ જ્ઞાન અને કેવળ દર્શન થાય છે. ભગવાનના નિર્વાણ પછી 12 વર્ષ સુધી એમણે આ પૃથ્વી ઉપર વિચરણ કર્યું.
અને એ પછી વૈભારગીરી પર્વત ઉપર એ પોતે કાળ ધર્મને પામે છે. અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર, ગુરુ ગૌતમને સમરીએ, મન વાંછિત ફળદાતા રહે. ગૌતમ સ્વામીના જીવનમાંથી આપણે શું શીખવાનું છે? ગૌતમ સ્વામીના જીવનમાંથી આપણે વિનય શીખવાનો છે, સત્યનો આગ્રહ શીખવાનો છે, સરળતા અને સમર્પણતા લાવવાની છે. વિનયને ક્યારેય ચૂકવવાનો નથી. ઇન્દ્રભૂતિ બ્રાહ્મણે કેવો વિકાસ કર્યો! એ જ ભવની અંદર ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ પોતે સંકિતને પ્રાપ્ત કરે છે, મિથ્યા જ્ઞાનને છોડી દે છે. ભગવાન મહાવીર સ્વામી પાસે સર્વવીરતી ધર્મને પ્રાપ્ત કરે છે. ત્રિપદી મેળવીને એ પોતે ગણધર બને છે. ગણને સાચવે એનું નામ ગણધર. ભગવાન મહાવીર સ્વામીના આખા સમુદાયને એ પોતે સાચવે છે, ગણધર બને છે. અનેક લબ્ધિઓના સ્વામી બને છે, સૂત્રોને રચે છે, શાસ્ત્રો બનાવે છે, ભગવાન મહાવીર સ્વામીની સેવા કરે છે અને ભગવાનના નિર્વાણ પછી એ પણ 4 કર્મનો ક્ષય કરીને મોક્ષના શાશ્વત સુખોને પામે છે. આવા ગુરુ ગૌતમ સ્વામીને આપણે ભાવપૂર્વક યાદ કરીએ, એમને વંદન અને નમસ્કાર કરીએ. આપણે પણ એમના રાહે ચાલીને આપણા આત્માનું કલ્યાણ કરીએ. અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર, ગુરુ ગૌતમને સમરીએ, મન વાંછિત ફળદાતા. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1, ઇન્દ્રભૂતિને કઈ શંકા હોય છે? પ્રશ્ન નંબર 1, ઇન્દ્રભૂતિ બ્રાહ્મણને કઈ શંકા હોય છે? દીનાબેન. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. ઇન્દ્રભૂતિને શંકા એ હોય છે કે આત્મા છે કે નહીં, બરાબર એ છે. એને શંકા હોય છે. બરાબર છે. આત્મા છે કે નહીં, અને છે તો દેખાતો કેમ નથી? દેખાતો નથી, એ અરૂપી છે. આત્મા તો અરૂપી હોય છે. બરાબર છે. એ એમને શંકા હોય છે કે જીવ છે કે શંકા હોય. નહીં. બરાબર બરાબર, થેન્ક યુ. ગૌતમ સ્વામી કેટલા તાપસોને ખીરથી પારણું કરાવે છે? ગૌતમ સ્વામીએ કેટલા તાપસોને દીક્ષા આપી હોય છે અને કેટલા તાપસોને ખીરથી પારણું કરાવે છે? ચૈતાલીબેન, ધ્રુવ. ચૈતાલીબેન. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. ગૌતમ સ્વામી 1500 તાપસોને દીક્ષા આપે છે અને 1500 તાપસોને ખીરથી પારણું કરાવે. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. પછી કયા શ્રાવકને ગૌતમ સ્વામી ખમાવવા માટે જાય છે? કયા શ્રાવકને ગૌતમ સ્વામી ખમાવવા માટે જાય છે? સંગીતાબેન મહેતા. જય જીનેન્દ્ર રાજુભાઈ. જય જીનેન્દ્ર. ગૌતમ સ્વામી આનંદ શ્રાવકને ખમાવા જાય છે. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. હવે છેલ્લો પ્રશ્ન. ગૌતમ સ્વામીના જીવનમાંથી કયા 4 ગુણ આપણને શીખવા મળે છે? ગૌતમ સ્વામીના જીવનમાંથી કયા 4 ગુણ આપણને શીખવા મળે છે? દીનાબેન. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. ગૌતમ સ્વામીના આપણમાંથી 4 ગુણ આપણને શીખવા મળે છે. પહેલું વિનય, બીજું સત્યના શોધક, ત્રીજું સરળતા અને ચોથું સમર્પણતા. બહુ સરસ, 4 ગુણો. બહુ સરસ, થેન્ક યુ. જય જીનેન્દ્ર. જય મહાવીર.